સ્ત્રી શક્તિનું રૂપ છે અને જો માં બોમની રક્ષા કરવાની નોબત આવે ત્યારે હાથમાં ખડગ લઈને રણચંડી બની જાય છે। આ વાતને સાર્થક કરતો તલવાર રાસ ખૂબ પ્રચલિત છે। રાજકોટના પેલેસ રોડ પર રાજવી માંધાતા સિંહજીના પેલેસ પ્રાંગણમાં ધારદાર તલવાર સાથે ક્ષત્રિય સમાજની બહેનો પ્રતિવર્ષ તલવાર રાસ રમીને ભારતના ખમીરવંતા ઇતિહાસને પુનર્જીવિત કરે છે, જે અંતર્ગત ક્ષત્રાણીઓ દ્વારા તલવાર રાસની પ્રેક્ટિસ કરવામાં આવી હતી। 4 ઓક્ટોબરના રોજ બીજા નોરતે પરંપરાગત પહેરવેશમાં સજ્જ થઈને 11મી 55 વર્ષની બહેનો તલવાર રાસની રમઝટ બોલાવશે। જય માતાજી, મારું નામ જાનકીબા ઝાલા। અત્યારે જે આપ જોઈ રહ્યા છો એ છે ભગીની સેવા ફાઉન્ડેશનનું ખાસ તલવાર રાસ માટેનું ગ્રાઉન્ડ। ભગીની સેવા ફાઉન્ડેશન કે જેના 15 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે અને અત્યારે 16મું વર્ષ કાર્યરત છે। ભગીની સેવા ફાઉન્ડેશન કે જેના પ્રમુખ છે રાજકોટના રાણી સાહેબ એવા અખંડ સૌભાગ્યવંતા કાદંબરી દેવી જાડેજા। ખાસ તો રાણી સાહેબનો એવો આગ્રહ છે કે સ્ત્રીઓ છે એ પોતે દરેક ક્ષેત્રમાં આગળ વધે, જેના માટે થઈ અને ભગીની સેવા ફાઉન્ડેશન 15 વર્ષથી પ્રચલિત છે એવા તલવાર રાસની એમણે શરૂઆત કરી છે। તલવાર રાસ એ દરેક નવરાત્રીમાં રજૂ થઈ રહ્યો છે અને જેમાં એ લોકો દર વર્ષે કંઈક ને કંઈક નવું ને નવું ઉમેરતા જઈ રહ્યા છે। તલવાર રાસની સાથે ને સાથે છે કે પ્રાચીન રાસ કે જેમાં માતાજીને યાદ કરી, માતાજીને ધ્યાન રાખી માતાજીની આરાધના થાય તે માટે ગરબા રાસ, દીવા રાસ, દાંડિયા રાસ, તાલી રાસ, ગાગર રાસ જેવા વિવિધ પ્રાચીન રાસોની તેઓ રજૂઆત કરે છે। અને તલવાર રાસ તો છે જ કે એક ધારી 10 મિનિટ આવી સાચી તલવારને હાથમાં રાખી અને ક્ષત્રિય મહિલાઓ એ પોતાના શૌર્યનું દર્શન કરાવી રહી છે। આ વર્ષ પણ તેઓ તલવાર રાસમાં કંઈક ને કંઈક નવું ઉમેરવા જઈ રહ્યા છે। એક વર્ષ એ લોકોએ બાઇક પર સ્ટન્ટ એટલે કે કરતબો રજૂ કર્યા છે, બીજા વર્ષ તે લોકોએ બુલેટ અને જીપમાં સ્ટન્ટ રજૂ કર્યા છે। આ વર્ષ પણ તેઓ કંઈક નવું ઉમેરવા જઈ રહ્યા છે। તો ખાસ આપ સૌને એટલી વિનંતી છે કે બીજું નોરતું એટલે કે 4 ઓક્ટોબર 2024ના રોજ આ નવરાત્રી જોવા ખાસ ઉપસ્થિત રહો। અને ખાસ તો તલવાર રાસ કે જેના માટે થઈ અને ભગીની સેવા ફાઉન્ડેશન પાસે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ તેમણે હાંસિલ કરેલો છે। આ તમામ રાસોની પ્રેક્ટિસ તેઓ છેલ્લા 1.5 મહિનાથી કરી રહ્યા છે, જેમાં 150 થી 200 બહેનો જેટલા જોડાયેલા છે, જેમાં 11 વર્ષના દીકરીબાથી લઈ અને 55 થી 60 વર્ષ સુધીના મહિલા ક્ષત્રિય બહેનો કે જેઓ નાનીમાં અને દાદીમાં બની ચૂક્યા છે તેઓ પણ જોડાયેલા છે। તો ખાસ આપ સૌ ભગીની સેવા ફાઉન્ડેશનની નવરાત્રીમાં પધારો તે માટે હાર્દિક આમંત્રણ છે।